તો શું ચાલે છે મિત્રો, કેમ છો તમે બધા? મારું નામ છે દીપેશ સોલંકી અને તમે જોઈ રહ્યા છો આપણે ટેક ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો ઘણા ટાઈમથી આ ચેનલ ઉપર મેં વિડીયો નહોતા બનાવેલા, પણ હવે ફાઇનલી મેં ડિસાઇડ કરી લીધું છે કે હવે રેગ્યુલર તમને વીકના 2 વિડીયોઝ મળવાના છે. એક તમને મળી જશે બુધવારે અને બીજો વિડીયો તમને મળી જશે શનિવારે. હવે જાજી વાત ન કરતા, તમે જો એન્ડ્રોઇડ ફોનનો યુઝ કરતા હો ને તો આમાં એક યુઝફુલ એપ્લિકેશન આપેલી છે જેનો 90% લોકો યુઝ નથી કરતા, પણ હું તમને એના યુઝફુલ ફીચર્સ કહીશ ને તો તમે આજથી જે એપ્લિકેશનને યુઝ કરવાનું ચાલુ કરી દેશો. તમારા ફોનમાં આ એપ્લિકેશન ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી જ આવે છે. તમે ફોનના મેનુમાં જાશો ને તો તમને ગૂગલ ફોટોઝ કરીને એપ્લિકેશન જોવા મળશે. તમારામાંથી ઘણા બધા એપ્લિકેશન યુઝ પણ કરતા હશે, પણ એના જે યુઝફુલ ફીચર છે ને એ તો તમે 100% નહીં વાપરતા હોય. તો હું 1 by 1 તમને આ એપ્લિકેશનના ટોટલ 6 યુઝફુલ ફીચર કહેવાનો છું, જેના તમારે આજથી જ ઉપયોગ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. તો આપણે પહેલા ફીચરથી ચાલુ કરીએ. તો તમારા ફોનમાં ગૂગલ ફોટોઝ છે ને એ એપ્લિકેશનને ઓપન કરી લ્યો. ઉપર તમને છે ને તમારું પ્રોફાઇલ પિક્ચર દેખાતું હશે, એના ઉપર ક્લિક કરીને ફોટો સેટિંગ્સ વાળું જે ઓપ્શન છે ને એમાં તમારે આવી જવાનું. પહેલું ઓપ્શન તમને બેકઅપનું જોવા મળશે, એમાં તમારે જવાનું. એ જો બાય ડિફોલ્ટ બેકઅપનું ઓપ્શન બંધ હોય ને તો અહીંયાથી તમારે એને ચાલુ કરી દેવાનું. ચાલુ કરી દેશો એટલે તમારી પાસે જો મલ્ટિપલ ઈમેલ આઈડી હશે તો એમાંથી કોઈ પણ એક ઈમેલ આઈડીને સિલેક્ટ કરી લ્યો એટલે તમને ઘણા બધા નીચે ઓપ્શન જોવા મળી જશે. તમારી ડ્રાઈવ કેટલી ખાલી છે, કેટલી ભરેલી છે. એની નીચે તમે આવશો ને તો તમને બેકઅપ ક્વોલિટીનું ઓપ્શન જોવા મળશે. હવે આ ઓપ્શન ક્યારે કામ આવશે? તો તમારે બેકઅપ ક્વોલિટી, તમારા ફોનમાં જે ફોટા છે ને એને ઓરિજિનલ ક્વોલિટીમાં બેકઅપમાં લેવા છે, થોડીક ક્વોલિટી રિડ્યુસ કરીને બેકઅપ લેવું છે, એ બધા ઓપ્શન તમને જોવા મળશે. તો તમારી પાસે વાઈફાઈનો કે અનલિમિટેડ ઇન્ટરનેટનો એક્સેસ હોય ને તો તમારે જે ઓરિજિનલ ક્વોલિટીવાળું ઓપ્શન છે ને એને સિલેક્ટ કરવાનું. હવે તમારી પાસે ઇન્ટરનેટ છે ને તે મર્યાદિત છે કે ઓછું ઇન્ટરનેટ તમારી પાસે છે કે તમારી પાસે વાઈફાઈનો એક્સેસ નથી, તો નીચેના જે 2 ઓપ્શન છે ને સ્ટોરેજ સેવર અને એક્સપ્રેસ, આમાંથી તમને જે પણ ઠીક લાગે ને એને તમે સિલેક્ટ કરી શકો છો. એ સિલેક્ટ કરી લેશો ને પછી શું થશે કે તમારા ફોનના કેમેરાથી તમે કોઈ પણ ફોટા પાડશો કે વિડીયો રેકોર્ડ કરશો ને તો ઓટોમેટિકલી એ તમારી ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર થઈ જશે, જેને તમે કોઈ પણ પીસીમાં કે પછી લેપટોપ હોય ને એમાં તમારું આ ઈમેલ આઈડી લોગિન કરી લેશો ને તો બધા ફોટો અને વિડીયોને એક્સેસ કરી શકશો. પ્લસ બીજો એક ફાયદો થશે કે તમારો ફોન ક્યારેય બગડી જાય કે ચોરી થઈ જાય કે ખરાબ થઈ જાય તો તમે બીજો નવો ફોન લ્યો ને તો એમાં તમારું ખાલી જે ઈમેલ આઈડી છે ને એને લોગિન કરશો ને તો ઓટોમેટિકલી તમારા ફોટોસ અને વિડીયોઝ છે ને એ તમારા નવા ફોનમાં આવી જશે. તો આ ફીચર તમે યુઝ ન કરતા હો ને તો આજથી જ એને વાપરવાનું ચાલુ કરી દેજો. હવે જે બીજું ફીચર છે ને ફોટો શેરિંગનું ફીચર છે. તમે ગ્રુપમાં ક્યાંય ફરવા ગયા હો ને તમારા મોબાઈલથી તમે ઘણા બધા ફોટો પાડો, ઘણા બધા વિડીયોઝ તમે રેકોર્ડ કરો. આ બધા ફોટો અને વિડીયોને શેર કરવા માટે તમે વોટ્સએપનો યુઝ કરતા હશો, પણ વોટ્સએપમાં તમે ફોટો અને વિડીયોને શેર કરો ને તો એની ક્વોલિટી ઓછી થઈ જતી હશે, એ તો તમને ખબર જ હશે. પણ આનું સોલ્યુશન પણ આ એપ્લિકેશનમાં છે. તમે ગૂગલ ફોટોસ એપ્લિકેશન ઓપન કરશો ને તો ઉપર તમને પ્લસ આઇકન જોવા મળશે. એમાં જઈને તમારે આલ્બમ વાળું ઓપ્શન છે ને એને સિલેક્ટ કરવાનું. પછી તમારી ટ્રીપનું નામ હોય કે કોઈ પણ આલ્બમનું નામ તમારે રાખવું છે ને એ અહીંયા આલ્બમનું નામ સેટ કરી દો. પછી આ સિલેક્ટ ફોટો વાળું ઓપ્શન છે ને એમાંથી તમારી ટ્રીપના જેટલા પણ ફોટો કે વિડીયો છે ને બધું તમારે સિલેક્ટ કરી લેવાનું, જેનું એક આલ્બમ ક્રિએટ થઈ જશે. પછી તમે પાછા બેક આવશો ને તમને શેરનું ઓપ્શન જોવા મળશે. શેરના ઓપ્શન ઉપર ક્લિક કરશો ને તો નીચે ઘણા બધા ઓપ્શન ઓપન થઈ જશે. એમાંથી તમારે શું કરવાનું, વોટ્સએપ વાળું જે ઓપ્શન છે ને એને સિલેક્ટ કરી અને ક્રિએટ જે લિંકનું ઓપ્શન છે ને એના ઉપર ક્લિક કરીને જેટલા પણ વ્યક્તિ સાથે તમારા આલ્બમને શેર કરવાનું છે ને બધા સાથે તમારા લિંકને છે ને શેર કરી દેવાની. એ બધા વ્યક્તિ છે ને તે ઓરિજિનલ ક્વોલિટીમાં તમારા ફોટોઝ જોઈ શકશે, વિડીયો જોઈ શકશે અને એને ડાઉનલોડ કરવા હોય ને તો ઇઝીલી એનાથી ડાઉનલોડ પણ કરી શકશે. તો આ ફીચર પણ તમારે વાપરવા જેવું છે. હવે થર્ડ ફીચર છે, તમે ગૂગલ ફોટોઝની એપ્લિકેશનમાં નીચે તમને સર્ચનું બટન જોવા મળશે. એમાં તમારે જઈને તમે લોક ફોલ્ડર એવું સર્ચ કરશો ને તો એક ઓપ્શન દેખાશે, એને ઓપન કરીને ત્યાં તમારા ફોટો કે વિડીયોને તમારે હાઇડ કરવા હોય ને તો ઇઝીલી તમે ગૂગલ ફોટોઝની એપમાં હાઇડ કરી શકશો. અને એકદમ સિક્યોર છે, તમારા ફોટો કે વિડીયો તમારા પાસવર્ડ વગર કોઈ નહીં જોઈ શકે. તો પ્લે સ્ટોર ઉપરથી તમે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો યુઝ કરતા હો ને તો એને તમારા ફોનમાંથી અત્યારે અનઇન્સ્ટોલ કરી નાખો. હવે ત્રીજું ફીચર પણ અહીંયા પૂરું થાય છે. આના પછી ચોથા ફીચરનો વારો છે. તમે ગૂગલ ફોટોઝની એપ્લિકેશનમાં નીચે જે 4 ઓપ્શન આપેલા છે એમાં લાઇબ્રેરી વાળા ઓપ્શનમાં આવી જાઓ. ત્યાં તમને ટ્રેસ નામનું ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડરમાં તમારા ફોનમાં લાસ્ટ 30 દિવસમાં તમે કોઈ પણ ફોટો કે વિડીયો ડિલીટ કરેલા હોય ને તે બધા તમે ફોટો વિડીયો અહીંયા જોઈ શકશો. એમાંથી તમને કોઈ એવું લાગતું હોય કે આ ફોટો ભૂલથી ડિલીટ થઈ ગયો છે તો અહીંયાથી તમે એને ઇઝીલી રિકવર કરી શકશો. તમારો વિડીયો છે એને ઇઝીલી રિકવર કરી શકશો. હવે ફોટો અને વિડીયો ઇઝીલી રિકવર થઈ ગયા પછી તમારે જરૂર પડશે ફોટોને એડિટ કરવાની અને વિડીયોને એડિટ કરવાની. તો આના માટે પણ તમારે પ્લે સ્ટોર ઉપરથી કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન યુઝ કરવાની જરૂર નથી. આ 2 ફીચર તમને ગૂગલ ફોટોઝમાં જ મળી જશે. કોઈ પણ ફોટોને તમે ઓપન કરશો ને તો નીચે તમને છે ને આ એડિટનું ઓપ્શન જોવા મળશે. એમાં તમને ઘણા બધા ફોટો એડિટિંગને લગતા ફીચર્સ મળી જશે. અને લાસ્ટમાં છઠ્ઠું ફીચર આપણું છે વિડીયો એડિટિંગનું. હવે તમારા ફોનમાં તમે વિડીયો રેકોર્ડ કર્યો હોય તો એ શેકી વિડીયો હોય ને એટલે કે તમે વિડીયો જોવો ને તો એકદમ સ્ટેબલ ન હોય તો એને પણ તમે ગૂગલ ફોટોસ એપ્લિકેશનની હેલ્પથી સ્ટેબલ કરી શકશો. એના માટે તમારે શું કરવાનું, ગૂગલ ફોટોસમાં કોઈ પણ વિડીયોને ઓપન કરી લ્યો. પછી આજે તમને
સ્ટેબિલાઇઝનું આઇકન દેખાય છે ને એના ઉપર ક્લિક કરો. થોડી પ્રોસેસ તમારા વિડીયો ઉપર થશે. જેવો એ વિડીયોની પ્રોસેસ પૂરી થઈ જશે ને તો તમે જોઈ શકશો કે તમારો જે વિડીયો શેકી હતો ને એમાંથી એકદમ સ્ટેબિલાઇઝ વિડીયો થઈ જશે. તો આ જેટલા પણ ફીચર મેં તમને કીધા ને એમાંથી તમે કયું ફીચર ઓલરેડી વાપરો છો તે તમારે મને નીચે કોમેન્ટ કરીને જણાવવાનું છે. આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને આવા જેવો નવો વિડીયો તમારે ગુજરાતીમાં જોવો હોય તો આપણે ટેક ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.